ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય વિતરણની પ્રક્રિયા વેગવંતી બની છે. ડભોઈ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે અને ખેડૂતોની અરજીઓના આધારે કરોડો રૂપિયાની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી રહી છે. ડભોઈ તાલુકાના ખેતીવાડી અધિકારી મહેશભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર બાકી રહેલા ખેડૂતોના નાણાં ટેકનિકલ કારણોસર અટક્યા છે. મુખ્ય કારણો મુજબ ડીબીટી સમસ્યા, બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોવું, જરૂરી સોગંદનામા કે અન્ય દસ્તાવેજો રજૂ ન કરવા, કેવાયસી પ્રક્રિયા, બેંક ખાતામાં માહિતી અધૂરી હોવી. ખેડૂતોએ હવે શું કરવું? ખેતીવાડી અધિકારીએ બાકી રહેલ તમામ ખેડૂતોને અપીલ કરી છે કે પોતાના ગામ સેવકનો તાત્કાલિક સંપર્ક કરે, બાકી રહેલા દસ્તાવેજો, સોગંદનામું અને બેંક વિગતો સત્વરે જમા કરાવે, પોતાના બેંક ખાતામાં આધાર લિંક કરાવે, જેથી સહાયની રકમ સીધી જમા થઈ શકે. તમારા વિસ્તારના ગામ સેવક આવે ત્યારે તેમને પૂરતા પુરાવા આપી દો, જેથી વહેલી તકે બાકીના ખેડૂતોને પણ સહાયની રકમ મળી શકે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.